બીજી બધી દેશી મીઠાઈ તમે ભૂલી જશો જો આ લાડુ એકવાર ઘરે ટ્રાય કરશો। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય હોમ કિચન। આજે આપણે બનાવશું કચ્છ ફેમસ ફીણિયા લાડુ। તો આ ફીણિયા લાડુ છે તેને બીજા પણ કેટલાય અલગ નામથી ઓળખવામાં આવે છે, જેમ કે દ્રાબાના લાડુ કે દળના લાડુ। તો અલગ અલગ જગ્યાએ તેને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે। આ લાડુ એટલા ટેસ્ટી બને છે કે જો તમે બનાવીને ખાશો તો મોઢામાં મૂકતા જ ઓગળી જશે। તો ચાલો જોઈએ તેની રેસીપી। તે માટે સૌથી પહેલાં કોઈ એક બાઉલ સેટ કરી અને 2 બાઉલ ઘઉંનો લોટ લેવો અને તેને સારી રીતે ચાળી દેવો। હવે તેમાં 3 ચમચી દૂધ એડ કરવું। તો આ દૂધ છે ગરમ નથી લેવાનું, રૂમ ટેમ્પરેચર પર દૂધ હોય એ જ લેવાનું છે। અને તેમાં 3 ચમચી શુદ્ધ દેશી ઘી એડ કરવું અને ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરી દેવું। તો આ લાડુ છે એ ઘઉંના લોટ સિવાય ચોખાના લોટ અથવા બેસનના પણ બની શકે છે, તો તમે કોઈ પણ લોટનો ઉપયોગ કરી શકો છો। હવે તેને સારી રીતે મિક્સ કરી દઈએ। તો બધા લોટમાં ઘી અને દૂધની સારી રીતે કોટિંગ આવી જાય એ રીતે મિક્સ કરવાનું છે, જેથી કરીને આપણે તેને ધરાબો દઈ શકીએ। તો આ રીતે હાથ વડે ઘસીને તે સારી રીતે મિક્સ કરી દેવો। તો આ રીતે મિક્સ કરવાથી તેમાં કેટલીક કણી બંધાઈ જાય છે। તો હવે આ લોટને આપણે સૌથી પહેલાં ચાળી લઈએ। તો લોટને ચાળવું ખૂબ જરૂરી છે, કેમ કે આપણે દૂધ અને ઘી મિક્સ કર્યું છે તો તેમાં જે કણી બંધાઈ ગઈ છે તેને આપણે અલગ કરી શકીએ અને તેને આપણે હાથ વડે આ રીતે ફરી ભૂકો કરી શકીએ। ત્યારબાદ બધા ચડાયેલા લોટને આ રીતે હાથેથી પ્રેસ કરી દઈએ અને તેને રેસ્ટ આપવાનું છે આપણે। તો આ રીતે તેનો દ્રાબો દેવાનો છે। હવે તેને ઢાંકી અને 25થી 30 મિનિટનો રેસ્ટ આપીએ। જો તમારી પાસે ઓછો સમય હોય તો 15 મિનિટનો રેસ્ટ આપો। ત્યારબાદ એક મોટી જાડા તળિયાવાળી કઢાઈ લઈ અને તેમાં લોટ લેવો અને ગેસની ફ્લેમ લો રાખી અને તેને સતત ચલાવતા રહી તેને શેકવાનું છે। તો આ લોટને શેકાતા થોડો સમય લાગે છે, તો 20થી 25 મિનિટ જેટલો સમય લાગી શકે છે। તો તેને સતત ચલાવતા રહેવાનું છે અને લો ફ્લેમ પર જ્યાં સુધી લોટની છે એક સરસ મજાની ફ્લેવર એન્હાન્સ થાય છે ત્યાં સુધી, અને લોટનો કલર થોડો ચેન્જ પણ થાય છે ત્યાં સુધી તેને શેકતા રહેવાનું છે। તો લોટનો કલર આછો ગુલાબી જેવો થશે અને સરસ મજાની કલર આવશે। સાચું કહું તો આ લાડુ જ્યારે તમે બનાવશો અને તેની જે સુગંધ આવશે તે આખા ઘરમાં પ્રસરી જશે અને બધાએ રસોડા તરફ આવી જશે, એટલો એની સુગંધ મસ્ત આવે છે। તો આ લોટ હવે સારી રીતે શેકાઈ ગયું છે, તો તેને નીચે ઉતારી અને તેને ઠંડો થવા મૂકી દઈએ। આ લોટ સારી રીતે ઠંડો થઈ જાય ત્યારબાદ તેને ફરી એકવાર ચાળી લેશું, જેથી કરીને તેમાં કોઈ કણી કે હોય તો તેને આપણે અલગ કરી શકીએ। તો બધા લોટને સારી રીતે ચાળી લીધા બાદ તેની જે કણી છે તેને પણ આપણે હાથ વડે મસળી અને તેને ચાળી લઈએ, અથવા તો તમે વધારે કણી જો બની હોય તો તેને મિક્સર જારમાં તેનો પાવડર બનાવી શકો। તો બધો લોટ ચડાઈ ગયા બાદ હવે આપણે દળેલી ખાંડ લઈશું। તો જે બાઉલથી લોટનો માપ લીધો છે એ બાઉલ દળેલી ખાંડ અને તે જ બાઉલ હાફ બાઉલ ઘી લેવું અને ખાંડમાં ઘી એડ કરી દેવું અને તેને સારી રીતે મિક્સ કરી દેવું। તો અહીં આ પ્રોસેસ ખૂબ જ જરૂરી છે, કેમ કે આ લોટને ખૂબ સારી રીતે આ રીતે મિક્સ કરી અને ત્યારબાદ તેને હાથ વડે ફીણવાનું છે, જેથી કરીને આ લાડુનું નામ ફીણિયા લાડુ પડ્યું હશે એવું મને લાગે છે। તો ઘી અને દળેલી ખાંડના આ મિશ્રણને સારી રીતે ફેટવાથી આ લાડુ વધુ ટેસ્ટી બનશે અને ખાવાની ખૂબ મજા આવશે। તો જેટલું બને એટલું વધુ ને વધુ ફેટતા રહેવાનું છે। તો લગભગ મેં 5 મિનિટ સુધી તેને સતત ફીણ્યું છે। હવે તેને હાથ વડે આ રીતે 5 આંગળી ફેરવી અને આ રીતે સતત તેને ફેરતા રહેવાનું છે, તો જેથી કરીને આ મિશ્રણનું કલર છે થોડું લાઇટ થશે। તો તેને સતત ફીણ્યા બાદ હવે તેમાં આપણે 2 મોટી ચમચી ઇલાયચી પાવડર એડ કરી દઈએ અને અડધી ચમચી જાયફળ પાવડર જે મેં તેમાં મિક્સ કરી દીધું છે તે એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી દઈએ। આ ફીણિયા લાડુમાં મેં અહીં પરફેક્ટ માપ આવેલું છે, છતાંય જો તમને લાગે તો થોડી ખાંડ વધારે તમે
એડ કરી શકો, એટલે કે તમે દળેલી ખાંડ થોડી વધારે એડ કરી શકો, પણ આ માપ પરફેક્ટ જ છે. હવે તેમાં શેકેલો લોટ એડ કરી અને તેને સારી રીતે મિક્સ કરી દઈએ. આ સમયે જો તમે ઈચ્છો તો તેમાં ડ્રાયફ્રૂટના ટુકડા એડ કરી શકો, પણ મેં અત્યારે એડ નથી કર્યા, પણ હું ગાર્નિશિંગ માટે તેનો ઉપયોગ કરીશ. તો બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી અને ત્યારબાદ તેમાંથી થોડો ભાગ લઈ અને આ રીતે તેના લાડુ વાળી દેવા. તો જો તમને આ રીતે લાડુ વાળવાનું ફાવતું ન હોય અથવા તમને કોઈ બીજો શેપ આપવો હોય તો તમે કોઈ નાની વાટકી કે કોઈ મોલ્ડનો શેપ પણ આપી શકો છો. તો તેમાં આ રીતે મિશ્રણ ભરી અને તેને પ્રેસ કરી અને તેને લાડુનો અથવા અલગ કોઈ પણ શેપ આપી શકો છો. તો આ રીતે બધા લાડુ રેડી કરી દેવા. બધા લાડુ તૈયાર થઈ જાય ત્યારબાદ ઉપર બદામ વડે તેને ગાર્નિશ કરી દઈએ. તો તૈયાર છે ફેણ્યા લાડુ. ફેણ્યા લાડુ ખૂબ જ ટેસ્ટી બને છે. આ દિવાળી પર ચોક્કસથી ટ્રાય કરી જજો. તો આ લાડુને તમે બનાવી અને 1 મહિનાથી પણ વધુ સમય સુધી સ્ટોર પણ કરી શકો છો, પણ જો બચે તો, કેમ કે આ લાડુ તો એટલા ટેસ્ટી બને છે કે ખવાઈ જ જશે. પણ છતાંય તમારી જાણકારી માટે કહી દઉં કે આ લાડુને તમે લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો છો. તો ફેણિયા લાડુની આ રેસીપી તમને કેવી લાગે મને કોમેન્ટ કરજો, અને રેસીપીનો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને યુટ્યુબમાં રશ્મિ પવન કિચનને સબસ્ક્રાઈબ કરજો, ફેસબુકમાં ફોલો કરજો. થેન્ક યુ.